વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે વાત કરી છેલ્લા લેક્ચરમાં એ પૃથ્વીના આકાર વિશે વાત કરતા હતા. એ ચર્ચાને આપણે આગળ ધપાવીએ તો પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી. દડો એકદમ તમે જોયો હશે, દડાનો આકાર જે છે અહીંયા તમે બાજુમાં જે દૃશ્યમાન ચિત્ર છે ઉપગ્રહ ઉપરથી પૃથ્વીની જે તસવીર લીધેલી છે એ જોઈ શકો છો. એ પૃથ્વી જે છે એ દડા જેવી ગોળ નથી, પણ નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવ પ્રદેશ જે છે ત્યાંથી એ થોડીક ચપટી છે અને વિષુવવૃત્તથી થોડીક ફૂલેલી, એનાથી આગળ આપણે વિષુવવૃત્તથી આગળ આપણે થોડીક ફૂલેલી દેખાય છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. અહીંયા વાત કરી ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ એટલે કે જે વચ્ચેનો ભાગ હોય એ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. ઘનફળ અને વજન પણ પૃથ્વીનું આપણે જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, અથવા તો એનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પૃથ્વીનો ગોળો છે એ એકદમ દડા જેવો ગોળ લાગે છે, પણ વાસ્તવિકતા એ નથી. એ આપણે માત્ર કાલ્પનિક બાબતથી માની લઈએ છીએ, એટલે તો તર્ક કરીએ છીએ. પણ પૃથ્વી જે છે એ ધ્રુવવૃત્ત આગળ અહીંયા બહુ સ્પષ્ટ કીધું છે કે એના ધ્રુવવૃત્ત આગળથી એ જરા ચપટી છે અને વિષુવવૃત્ત આગળથી એ ફૂલેલી દેખાય છે. તો એક વસ્તુ એ પણ સ્પષ્ટ થાય છે કે આપણે જે પૃથ્વીનો ગોળો અભ્યાસ કરવા માટે લઈએ છીએ એ એવો નથી. એ એકદમ દડા જેવો ગોળ લાગે છે અને પૃથ્વીના ગોળાનો સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. શેની ઉપર? પૃથ્વીના ગોળા ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. ભૂમિખંડો હોય, મહાસાગરો હોય અને પૃથ્વીની મહત્ત્વના એના વૃત્તોના નામ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની ખાસ પ્રકારની આપણે અહીંયા વાત કરીએ કે પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. આપણે સમજવા માટે પૃથ્વીનો ગોળાનો ઉપયોગ કરીએ છીએ. પૃથ્વીના ગોળા ઉપરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે આપણો ગ્રહ જે પૃથ્વી છે, જેના ઉપર બધા માનવો વસે છે, એ બધા ખાસ કરીને કે એ જે વસે છે ગ્રહ ઉપર માનવો, એ આપણે મોટો ગ્રહ જે છે પૃથ્વીનો, એને સમજવા માટે માત્ર પૃથ્વીના ગોળાની એક નાની પ્રતિકૃતિ લઈએ છીએ. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત બતાવી શકશો. પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત તમે બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો. જો પૃથ્વીના ગોળા ઉપરથી પૃથ્વી એક બાજુ નમેલી છે એ પણ તમે જાણી શકો છો. તો અહીંયા બહુ મહત્ત્વની વાત આપણે એ સમજ્યા કે પૃથ્વી છે એ ધ્રુવવૃત્ત છે, એના તરફથી એ જરાક ચપટી બની જાય છે એના આગળથી. અને વિષુવવૃત્ત આગળથી એ કેવી બની જાય છે? તો કે ભાઈ વિષુવવૃત્ત આગળથી એ થોડીક ધ્રુવવૃત્ત આગળ ચપટી બની જાય છે, તો વિષુવવૃત્ત આગળ એ ફૂલેલી બતાવી જાય છે એના આગળ. આમ પૃથ્વીનો ભાગ અથવા પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીની એક પ્રતિકૃતિ આપણે સમજવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ એ સમજ્યા આપણે કે પૃથ્વી જે છે એનો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પૃથ્વીના ગોળાનું જે પ્રતિબિંબ છે એનો ઉપયોગ શું છે એ પણ આપણે સમજ્યા. અને પૃથ્વી ઉપર શું શું આવેલું છે? તો કે ભૂમિખંડો આવેલા છે, મહાસાગરો આવેલા છે, અને આ ઉપરાંત પૃથ્વી ઉપર જે છે એ મહત્ત્વના વૃત્તો પણ આવેલા છે. તો આ બાબતની આપણે અહીંયા સમજ મેળવી. ત્યારબાદ આપણે વાત કરીએ કે ધ્રુવનો તારો. આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે.
ધ્રુવનો તારો આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે, તો પછી એ તારાને શોધવો, ઓળખવો કઈ રીતે? આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. સપ્તર્ષિ એટલે 7 તારાઓનું જૂથ, જેને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય એમ કીધું છે. સપ્તર્ષિના આગળના 2 તારાને જોડતી કલ્પિત રેખાની સરળતાથી શોધી રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. તો અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે સપ્તર્ષિના આગળના 2 તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધવાથી એક તેજસ્વી તારો તમને દેખાશે. બસ એ જ ધ્રુવનો તારો છે. જે કલ્પિત આપણે એમ જોઈએ છીએ કે સપ્તર્ષિ જે તારાનું ઝુમખું છે એના આગળના 2 તારાની જોડતી કલ્પિત રેખાની દિશામાં જો આપણે આગળ વધીએ તો ત્યાં એક તેજસ્વી તારો દેખાશે. એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. શું કામ શોધી કાઢે એ પણ હું તમને કહી દઉં. દરિયાઈ મુસાફરીની અંદર દિશા સૂચક બતાવવા માટે હોકા યંત્રનો ઉપયોગ થાય છે. અને રણની અંદર પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે રણની અંદર પણ આપણે દિશા માટે એમ કહી શકાય કે દિશાનું જ્ઞાન આપણી પાસે હોય તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. એ એક જ જગ્યાએ સ્થિર હોય છે, એક જ દિશામાં ઉગે છે અને એક જ જગ્યાએ સ્થિર તા પામેલ છે. એટલા માટે આપણે એને સરળતાથી શોધી શકીએ છીએ. એ તારો જે દિશામાં દેખાય છે તે દિશા ઉત્તર દિશા છે. નો તારો જે દિશામાં દેખાય એ દિશાને ઉત્તર દિશા કહેવાય છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. એક વાત બીજી પણ અહીંયા એમ થાય છે કે ધ્રુવનો તારો છે એ ઉત્તર દિશામાં જ દેખાય છે. અને ઉત્તર દિશામાં એ દેખાતો હોવાથી ખાસ કરીને આપણે એ સમજી શકીએ છીએ કે ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો સ્થિર છે, અવિચલ સ્થાન ધરાવે છે. ત્યાંથી કદી ન ભૂતો ન ભવિષ્ય કદી એનું સ્થાન વિચલિત થવા પામેલ નથી. એટલે ઉત્તર ગોળાર્ધમાં જ દેખાશે. અને બીજી વસ્તુ એ છે કે સ્થિરતા અને પૃથ્વીના ગોળ આકારને લીધે લગભગ અહીંયા શબ્દ વાપરેલો છે કે લગભગ ગોળાકારને કારણે, એટલે એમ કહી શકાય કે પૃથ્વીનો મોટો ભાગ છે એ ગોળાકારનો છે અને એના કારણે એ દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 બાબતની સમજ મેળવી. એક તો પૃથ્વીના આકારની જે આપણે વાત ગયા લેક્ચરમાં અધૂરી મૂકી હતી એને સમજ્યા. એની અંદર આપણે એવું સમજ્યા કે પૃથ્વી છે એ દક્ષિણ ધ્રુવવૃત્ત આગળ અને વિષુવવૃત્ત આગળ કેવી બને છે? તો કે ભાઈ દક્ષિણ વૃત્તની આગળ એ જરાક ગોળ એમ કહી શકાય કે ચપટી બની જાય છે અને વિષુવવૃત્તથી આગળ એ ફૂલેલી દેખાય છે. આ ઉપરાંત પૃથ્વી ઉપર શું આવેલ છે, પૃથ્વીના ગોળાની પ્રતિકૃતિ આપણે પૃથ્વીના ગ્રહને સમજવા માટે ઘણી બધી ઉપયોગી બની જાય છે. એના ઉપર જુદા જુદા ભૂમિખંડો છે, મહાસાગરો છે અને મહત્ત્વના ધ્રુવવૃત્તો આવેલા છે. આની વાત કરી. ત્યારબાદ આપણે ધ્રુવના તારા વિશે માહિતી મેળવી કે ધ્રુવનો તારો શું છે. હવે આપણે અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી મેળવવાની છે. તો અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે શરૂ કરીએ. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. આપણે જે પૃથ્વીનો ગોળો સમજવા લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, એના ઉપર આડી અને ઊભી કલ્પિત રેખાઓ દોરેલી છે. પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. આ કલ્પિત રેખાના ઉપયોગથી પૃથ્વી ઉપર આવેલ કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય પણ જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે. જમીન પર આવી કોઈ રેખાની વાત નથી.
પણ આ રેખા માત્ર ને માત્ર આપણે પૃથ્વીના જે નકશામાં ગોળાનો ઉપયોગ કરીએ છીએ ગોળા ઉપર જ દોરેલી હોય છે. હવે અક્ષાંશ કોને કહેવાય છે? તો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી કાલ્પનિક પણ કેવી? આડી. ખાસ કરીને યાદ રાખજો, આડી રેખાની વાત છે. ઊભી રેખાને અક્ષાંશ કહેવાતી નથી, એને રેખાંશ કહેવાય છે. આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ ગણાય છે અથવા તો કહેવાય છે. ફરીવાર સમજાવું. પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ હોય એ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્રને આગળ જેટલા અંશનો ખૂણો બનાવે એટલા જ અંશનો ખૂણો છે તેને અક્ષાંશ કહેવામાં આવે છે. તો એ અક્ષાંશ વૃત્તોની સંખ્યા અહીંયા આપેલી છે 181. તો વિદ્યાર્થી મિત્રો, અક્ષાંશની વાત આપણે કરી. અક્ષાંશની અંદર આપણે સમજ્યા કે પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, આપણે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો ગોળો એ સમજીએ છીએ. પૃથ્વીનો ગોળો જે છે એના ઉપર જુદા જુદા ભૂમિખંડો, મહાસાગરો અને મહત્ત્વના ધ્રુવવૃત્તો આવેલા છે. એની પણ આપણે માહિતી મેળવી અને એના વિશે આપણે વાત કરી. તો હવે અક્ષાંશ છે એ આડી રેખાને આપણે કહીએ છીએ, કે જે આડી રેખા છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્રની આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ ગણાય. કેન્દ્રની આગળ એટલે કે પૃથ્વીનું કેન્દ્ર છે એટલે મધ્યથી લઈને શરૂઆત થાય છે. અહીંયા પૃથ્વીની સપાટીથી સીધી રેખાની વાત કરી. તે સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટીની વાત છે. વિષુવવૃત્તીય બરાબર મધ્યમાં આવે છે. પૃથ્વીના સપાટીથી મધ્ય ભાગમાંથી આપણે જોઈએ છીએ કે કર્કવૃત્ત છે, ઉપર આપણે જોઈએ ઉત્તર ધ્રુવ છે, નીચે આપણે દક્ષિણ વૃત્ત જોઈએ છીએ અને મધ્યની અંદર જે વિષુવવૃત્ત આવેલું છે, વિષુવવૃત્ત એવો ભાગ છે કે જ્યાં અતિશય ગરમી પડે છે, જ્યાં સૂર્યના કિરણો 12 માસ સીધા પડે છે, એ ભાગની વાત છે. વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્રની આગળ જેટલા અંશનો ખૂણો બને એટલા સ્થળને એનો અક્ષાંશ ગણાય. ને આ અક્ષાંશની સંખ્યા કે અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. તો અહીંયા આપણે અક્ષાંશ વિશે માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ રેખાંશ વિશેની વાત. એક અહીંયા બીજી વાત પણ સમજવા મળે છે કે પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની અક્ષવૃત્તની વાત કરી છે કે પૃથ્વી પોતાના ખાસ કરીને અહીંયા એક વાત એ સમજવા મળે છે કે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તમાં સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય છે. પૂર્વ પશ્ચિમ સળંગ વૃત્તને શું કહેવામાં આવે છે? અક્ષવૃત્ત કહેવામાં આવે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો એ સમજીએ આપણે કે પૃથ્વી ઉપર અથવા
પૃથ્વી ઉપર અથવા ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્ત સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ. પૂર્વ એટલે આપણે નકશાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે નકશો જોતા હોય એનો જમણો હાથ આપણો જે દિશામાં હોય એ પૂર્વ ગણાય ને એની સામેની બરાબર જે દિશા છે એ પશ્ચિમ દિશા ગણાય છે. એટલે પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બે વાત કરી, અક્ષવૃત્તની વાત કરી અને અક્ષાંશની વાત કરી. હવે આપણે રેખાંશની વાત કરીએ કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. પહેલી આપણે અક્ષાંશની અંદર જોયું કે આડી કલ્પિત રેખાને, અહીંયા ઊભી કલ્પિત રેખાને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. રેખાંશ છે એ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતાં આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. ધ્રુવ તરફ જતી આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે અને એની સંખ્યા 360 છે, જેમાં 0 અંશ રેખાંશ અને 180 અંશ રેખાંશ જે છે એ મહત્ત્વના છે. 0 અંશ રેખાંશ અને 180 અંશ રેખાંશ એ બે મહત્ત્વના છે. જ્યારે આપણે અક્ષાંશ વૃત્તની વાત કરતા હતા તો કુલ અક્ષાંશ વૃત્તની સંખ્યા 181 છે. જ્યારે અહીંયા જોઈએ છીએ કે રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે તો કે 360 છે. એમાં બે મહત્ત્વના અક્ષાંશ વૃત્તો છે. એક રેખાંશ વૃત્તો, રેખાંશ વૃત્તની સંખ્યા 360, એમાં 0 અંશ રેખાંશ વૃત્ત અને 180 અંશ રેખાંશ વૃત્ત, આ બે મહત્ત્વના રેખાંશ વૃત્તો ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ રેખાવૃત્તની, તો પૃથ્વીની ધરીથી મૂળ રેખા વૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને, આપણે અક્ષવૃત્ત જોયું તો એમાં પૂર્વ પશ્ચિમ આવે અને રેખાવૃત્તની અંદર ઉત્તર દક્ષિણ આવે. એ સળંગ રેખાને રેખાવૃત્ત અથવા અર્ધવર્તુળ કહે છે. ફરીવાર કે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. જોડતી રેખાને રેખાવૃત્ત કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે તમે દેખાય છે પૂર્વ ભાગ, પૂર્વ સંખ્યા અહીંયા તમે ચિત્રમાં દૃશ્યમાન થાય છે. એ ચિત્ર બરાબર તમે સમજી લો કે પૂર્વ દૃશ્યમાં પશ્ચિમ સંખ્યા, પૂર્વ સંખ્યા અને દક્ષિણ ધ્રુવ ઉપરની તરફ છે એ ઉત્તર ધ્રુવ વૃત્ત છે. તો અહીંયા એક વાત એવી સ્પષ્ટ થાય છે કે રેખાવૃત્ત જે પૃથ્વીના, અહીંયા કીધું કે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી એક ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે 4 મુદ્દાની માહિતી મેળવી. સૌપ્રથમ આપણે પૃથ્વીના આકાર વિશે માહિતી મેળવી, એ આપણી અધૂરી ચર્ચા હતી ગયા લેક્ચરમાં, એને પૂરી કરી. અહીંયા પૃથ્વીનો આકાર અને સ્વરૂપ કેવું છે તો કે ભાઈ પૃથ્વીનો આકાર નારંગી જેવો છે, સંપૂર્ણપણે ગોળ નથી. ધ્રુવવૃત્ત તરફ કેવી છે તો કે ધ્રુવવૃત્ત તરફ એ સહેજ ચપટી બની જાય છે અને વિષુવવૃત્ત તરફ આગળથી એ ફૂલેલી દેખાય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી ધ્રુવના તારા વિશે, કે સપ્તર્ષિનું જૂથ, એ જે દિશામાં આગળ વધીએ જે તેજસ્વી તારો દેખાય છે એ ધ્રુવનો તારો છે અને ધ્રુવનો તારો છે એ અવકાશમાં અવિચલ સ્થાન ધરાવે છે. ત્યારબાદ આપણે અક્ષાંશની વાત કરી કે જે આડી રેખા છે પૃથ્વી પર એને અક્ષાંશ કહેવામાં આવે છે અને એનો અર્થ શું થાય કે જમીનના કોઈપણ સ્થળનું કે સમયનું એ ચોક્કસ માપ બતાવી આપે છે. તો રેખાંશ પછી અક્ષવૃત્તની વાત કરી તો એમાં પૂર્વ પશ્ચિમ વૃત્તને સળંગ રીતે જોડતી રેખાને આપણે અક્ષવૃત્ત કહીએ છીએ. ત્યારબાદ આપણે રેખાંશની વાત કરીએ તો કે પૃથ્વી ઉપર જે પહેલાંમાં આડી હતી, અહીંયા ઊભી રેખાની વાત આવે છે. તો ઊભી રેખા જે દેખાય છે અહીંયા સ્પષ્ટ વાત કરી કે ઊભી કાલ્પનિક રેખા છે એને આપણે રેખાંશ કહીએ છીએ. અને રેખાંશ કેટલા છે તો કે રેખાંશ કુલ મળીને 360 છે, એમાં 0 અંશ રેખાંશ અને 180 અંશ રેખાંશ એ મહત્ત્વના છે. જ્યારે અક્ષાંશો છે એની સંખ્યા 181 જેટલી છે. તો ત્યારબાદ આપણે રેખાવૃત્ત વિશે વાત કરી તો રેખાવૃત્તની વાત આપણે ધીરે આગળ વધારીએ છીએ કે પૃથ્વીની સપાટી, અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે પૃથ્વીની
જે સપાટી છે, પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. તમે દૃશ્યમાં અહીંયા જોઈ શકો છો, પડખે આકૃતિ આપેલી છે. એ આકૃતિની અંદર બહુ સ્પષ્ટ રીતે તમને ખબર પડશે કે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. તે જુઓ, એ રેખા વિષુવવૃત્ત છે. મેં હમણાં જ તમને કીધું 0 અંશ મહત્ત્વના છે. આ જે રેખા છે એ વિષુવવૃત્ત રેખા કહેવામાં આવે છે, અને ત્યાંથી પૃથ્વીના બે સરખા ભાગ થાય છે. વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ છે અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ છે. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. ઉપરનું વૃત્ત છે એ કર્કવૃત્ત કહેવાય છે, નીચેનું વૃત્ત છે એ મકરવૃત્ત કહેવાય છે. દક્ષિણે ખાસ કરીને જે દક્ષિણ રેખા છે એને મકરવૃત્ત કહેવાય છે, ઉત્તરે જે રેખા છે એને કર્કવૃત્ત કહેવાય છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 અંશનો ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે એમ કહી શકાય છે કે 66.5નો દક્ષિણ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન વૃત્તો કહે છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5ના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત પર લગભગ સીધા પડે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક માહિતી મેળવી. એ માહિતી ઉપરથી આપણને ખબર પડે કે રેખાવૃત્ત અને પૃથ્વીના બે સરખા ભાગ વિષુવવૃત્તમાંથી પડે છે. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. ઉપરનો ભાગ એ ઉત્તર ધ્રુવવૃત્ત છે, નીચેનો ભાગ છે એ દક્ષિણ ધ્રુવવૃત્ત છે. તો આના ઉપરથી આપણને એ માહિતી મળે છે કે પૃથ્વીના બે ભાગ વિષુવવૃત્ત છે એ મધ્યમાં આવેલ છે, ત્યાંથી થાય છે. તો આપે આ બધી માહિતી એનો અભ્યાસ શાંતિથી અને સમજણપૂર્વક કર્યો હશે એવી અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.